તો જય માતાજી મિત્રો. તો કમોસમી વરસાદના લીધે ગુજરાતમાં ખેડૂતોનો પાક 100% નિષ્ફળ ગયો છે અને તે બદલ આપણે ઘણા લોકો એવું પણ કહે છે કે જગતના તાતનું હવે હું થાય તો મિત્રો આ પ્રમાણે પરેશભાઈ ગોસ્વામી એ આપણે આજે લાઈવ આવીને ઘણું જણાવ્યું છે ને આપણે તો એમ કહ્યું કંઈ હોય નહીં ભાઈ એ આપણે અને પરેશભાઈ જે રીતે આપણે તારીખ બહાર પાડે તે રીતે આપણે મહાસભામાં જુનાગઢ જોડાવવા બધાને નમ્ર અપીલ. અને તમે આ પરેશભાઈની ક્લિપ જોવો અને પછી તમે લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો અને તમારા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો મોકલજો. જી જી બરાબર છે. જય માતાજી. જો ભાઈ ફાર્મે તમે કોઈને ખેતર આપ્યું હોય ને નુકસાની પછી જે ફાર્મે રાખતા હોય એને નુકસાની આવતી હોય ને તમને એને પૂરા પૈસા આપી દીધા હોય તો આપણી એક નૈતિક ફરજ બને કે ખેડૂત તરીકે આપણે જે સરકાર તરફથી સહાય આવી એ નુકસાન આપણે નથી ગયું અને જેની આપણું ભાગ્યું રાખ્યું એને ગયું હોય તો આપણે પછી એને આપી દેવાનું. બરાબર છે. કેમ કે કોઈ મજૂર માણસ છે એ પછી આમાં નુકસાનીમાં વયા જાય ને આપણે બધું લઈ લઈએ એમ ન હાલે. જો કુદરતને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવાનો, ઈમાનદારી આપણે ક્યાંય ચૂકવાની નહીં. આપણે ખેડૂત છે, આપણે જાતે ખેતી કરતા હોય ને નુકસાન આવ્યું હોય તો આપણે મળે એ આપણો હક છે. ઘણી વખત એવું બને કે આપણે કોઈને કીધું કે ભાઈ મને તમે વર્ષે ₹1,00,000 આપજો ને મારું આખું ખેતર વાવો. બરાબર. હવે આપણે તો લાખ લઈ લીધા પછી માં થયું તોય લાખ ને ન થાય તોય લાખ આપણે તો મળ્યા એટલે આપણે આપણો હિસ્સો છે મળી ગયો. પણ નુકસાન આવ્યું તો નુકસાન કોને આવ્યું? એ ફાર્મે જેને રાખ્યું એને. તો પછી એ નુકસાનનો અધિકાર એનો છે તો આપણે ઈમાનદારીથી એને આપી દેવાના. આવી દરેક ખેડૂત ભાઈઓને વડીલોને મારી એક નમ્ર વિનંતી છે. હો ભાઈ ધ્યાન રાખજો. હલો જસુભાઈ બોલો, અમરેલીથી. જી જસુભાઈ બોલો. હા તો વરસાદનો ક્યાંથી છુટકારો થાય? બસ હવે છુટકારો કાલથી. હો સારું છે. બહુ અહીંયા પીડ્યો વરસાદ, બધામાં બહુ પડ્યો છે. ચારે બાજુ આખા ગુજરાતમાં વેર વિખેર કરી નાખ્યું, બધામાં નુકસાની છે. પપ્પા હાવ બગાડી નાખ્યો મારો. સાચી વાત છે. બધા કપાસ, મગફળી, સોયાબીન, પછી કેળા, ડાંગર બધો પાક ફેલ થયો. હાલો જય માતાજી. જય માતાજી. લે હાલો હાલો. આપ યુટ્યુબમાં નહીં ડાયરેક્ટ વાત કરો તો મારો અવાજ આવશે. હાલો. હા પરેશભાઈ. હા ભાઈ મેરા તાલુકા ગુણીના ગામેથી બોલું. બોલો બોલો. તમે હમણાં ઓલા ભાઈ વાત કરતા હોય ખેડૂતને. તમારો અવાજ બરાબર નથી આવતો ભાઈ. શું કયો? વાત કરતા હતા. હા તો પરેશભાઈ આમ ઘણી વખત એવું થાય કે જો ખેતી મારા ખાતે હોય, હા હું વિદેશમાં